લે દેવા ઓ દેવા ચોજો મારા મનમાં પેલા ભગાવ્યા રગલે પેલા દેવાન કઈ હવે કામ કરું મને દેવાન ફોન કરવા દો એક હાડી મંગાવી લઉં દેવા જોડ એટલે હજુ પાછું થોડુંક બગડ્યું છે ને થોડુંક સુધરી જાય હા દેવા હા બુરા બોલ અલ્યા કઈ છું એટલે પીઠામાં તારે તો સૌથી પહેલા તો તારા પીઠો નહીં ઉપર અચ્છા મારી વાત વાપર ગમે ત્યાંથી તું એક હાડી લેતા મસ્ત એક જોરદાર હાલો લેતા હાલો શું કરું તાર અલ્યા હું પહેરીશ લ્યા પેરિસ અરે તું શું કરે હાલના ને અલ્યા પહેરી નાચીશ તું એ બધું મને પૂછીને મેં તને શું કહ્યું ખાલી તું હાલો લેતા ગમે ત્યાંથી ફટાફટ લેતા અને સીધો ઘેરાય બરોબર મારું હેડ આવું આ બુરો શીખવડ શું કરશે હાલના ને પૈસા સની ના જોય હાલના લેવા જાય એ ખેલ પાડવો હોય હવે આ હાલ્લો આવે ને તો ફરી પાછી ગિફ્ટ આલું કે ગાડી એવું નતું મનાઈ લઉં ભૂરીને ભૂરાનું કામ થઈ ગયું સોનતા ડોસીનો હાલ્લો સોનતા ડોસી જોડે છે ને ત્રણ જ હાલ્લા છે બરોબર એક હાલ્લો હું લઈ જાય તો બે એને પહેરવા કોમમાં આવશે અને જોડે જોડે છે ને ઘાઘરો બી આવી ગયો હે ભૂરાનું કામ પાકું થઈ ગયું બરોબર આપણે હવે છે ને કોને લઈ લો આમે આપણે પૈસા પૈસા છે નહીં એટલે આપણે એનું કામ ચકાચક કરી દઈએ ચાલો પછી એ રામલીલાની અંદર ભવાઈ કરે કે જે કરવું એ કરે ભૂરાનું કામ થઈ ગયું ટેન ટેન ઓ ભાભી લો હાડી બોલો આ આખા ગામને ખબર છે આ તમને ખબર છે આ રગલાને ખબર છે પણ આ મારા ભૂરાને જ નહીં ખબર શું નહીં ખબર એ જ કે આ હવારે રગલાએ મને મૂકી આલ્યો અને અત્યારે આ તમે મને હાડી આલી અરે હા ભાભી તમારા માટે નહીં આ તો ભૂરા માટે લાવ્યો છું આ હાડી ભૂરા માટે હા ભૂરાએ મંગાવી હતી શું કામ મંગાઈ હો એને પહેરવા પહેરી શું કરશે ડિસ્કો કરશે ડિસ્કો કરશે કોણે કીધું અરે ભૂરો કહેતો તો ભૂરો આ પહેરીને ડિસ્કો કરશે હા હે ભગવાન આ કેવા કેવા શોખ જાગ્યા છે અમને અને ભાભી સાડી જોડે છે ને ઘાઘરો ફ્રી છો પાછો હા હા. એમના શોખ તો છે ને આવે ને એટલે હું પૂરા કરાવું છું હા ભૂરા હા ભૂરી બોલ બોલ અલ્યા હાલો લાયો લાયો ને ચો સર આર્યો ને શું છે આ બધું હાડી છે કોની માટે છે તારી માટે જો તો અને તે એમ કે છે કે એને મંગાવ્યો તો અને એ એમ કે છે કે તારી માટે મંગાવ્યો છે અરે ભાભી એટલે કે તે તો મંગાવ્યો ફોન પર તું કીધું કે હાડી લેતો આવજે હાડી હા મેં કહ્યું તું કે હાલો લેતા તે કહ્યું નતું કે મારે પહેરવાનું છે હા એટલે મેં કહ્યું તું પહેરવાનો છે તે કહ્યું નતું કે મારે પહેરીને ડાન્સ કરવાનો છે હારે નાચવાનું કહ્યું તું પણ શું છે આ બધું નાચવાનું છે ને કહ્યું તું ને શું છે આ બધું એવું નહીં આ હાલનો હું તારી હાથે લાવ્યો છું ગિફ્ટ છે બર્થડે ની ગિફ્ટ છે તારી આવો હાડલો મારા બર્થડે ની આવી ગિફ્ટ આ હાડલો છે ને આ વિધવા પહેરે ને એવો હાડલો છે આ બહેરામ પહેરી જવાય એવો હાડલો છે અને હું મારા બર્થડે ના દાડે આ આવો હાડલો પહેરું ભાભી હેપી બર્થડે ટુ હેપી બર્થડે હેપી બર્થડે તો તારી બધા જેવા અક્કલ દોડ છે કઈથી લાવ્યો હાલો અરે આપણા સાંતા ડોશીનો હાલ્લો છે હે એ દેવા 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 આ સાંતા ડોસીનો હાડલો તમે મને પહેરાવશો એનો ઉતરેલો હાડલો એક કામ કરો ભૂરા આજે મારે મારી બર્થડે મનાવી જ નથી આ હાડલો છે ને તમે જ પહેરીને ડિસ્કા કરો પૂરી એટલે હું કોની ખાતર કરું છું તારા બધા જેવા આ શાંતા દોશીનો ધક મારવા લઈને આવ્યો હાલો અરે તે કીધું હોત તો હું સકરી ડોશીનું લઈ આવત હમણાં જઈને લગ્ન કર્યા છે તું જઈને લગ્ન કરી લે સારા અને આ હાલો છે ને ઘરે પહોંચી દે અને ફ્રો ખાઈ લે બહાર આવે બરાબર બધા તમારા જેવા ભાઈબંધો લીધે મારા છૂટા છેડા થઈ જનારા છે બધા પૂરી ઓ પૂરી ભાઈ વાત તો વાપર ભૂરાના છૂટાછેડા પાકા છે ચોખવટ કરીને તો છૂટાછેડા જ થાય ને હે કીધું હોત તો હું સકરીનું લઈ આવત કંઈ વાંધો નહીં આ ડોશીને પાછું હાલ દઉં એની જોડે બે જ હાલ્લા છે આ ત્રીજો પાછી પહેરે ને ભગવાન બચાવો બુરા જો મારી વાત વાપર આવું તું ગુસ્સો ના કરે આ બધું મેં તારી હાથર કર્યું તું મારી હાથર હા આ દતુરો મારી હાથર મંગાવ્યો હતો અને આ પેલી ડોસી પહેરે છે એ હાડી તમે મારી હાથર મંગાવી હતી અલ્યા ના ભાઈ મેં ધતુરો નહીં મેં બુકે મંગાવ્યું તું અને મેં નવી હાડી મંગાવી દીધા પેલો બર્થડે ડોશી નહીં લઈને આવ્યો તું એ બધું છોડ દે હું તને શું કહું છું કે આ આજનો દાડો સારો છે બરોબર અને એવું નહીં મને યાદ તો હતું જ આમ તો હતું જ આમ યાદ તો
ચોખ્ખે ચોખ્ખું કહી દો ને કે તમને યાદ જ નતું. આ તમે મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હોત કે મને જો તારી બર્થડે યાદ નથી તો આ આટલા બધા તાઇફા કરવાની જરૂર હતી ખરી? આ ખોટા તમે તાઇફા કર્યા ને, પેલો ધતુરો લઈને આવ્યો, પેલો પેલી ડોસીની હાડી લઈને આવ્યો. આ ચોખ્ખું કહી દીધું હોત ભૂરી, સોરી હા મને તારી બર્થડે યાદ નથી, તો આટલું બધું થાત, મને ગુસ્સો આવત, મારો અડધો દિવસ તમે બગાડી નાખ્યો. એવું નહીં, હું તને શું કહું છું, મને બધું જ યાદ હતું, તારી બર્થડે છે ને બધું, અને એટલે હાથરા બધું મેં આયોજન કર્યું હતું. બધું આયોજન પર પથારી ફરી ગઈ ને. તમે એવા લોકોને કામ હોપ્યા કે જે લોકોમાં બુદ્ધિ જ નથી. તમારામાં બુદ્ધિ હોવી જોઈએ. અને એ તો ઠીક, તમને યાદ આવીને પણ તમે શું કરી લીધું? આ સવારથી આ અડધો દિવસ જતો રહ્યો, તમે મને હરખી રીતે વિશ પણ નથી કર્યું. હા, વિશ કરે એમ તો શું વાંધો છે, એટલે અત્યારે વિશ કરું. હેપી બર્થડે ભૂરી. અરે હાય વર્ષા, આય બેસ. જો તારા માટે ગિફ્ટ લાવી અરે વાહ, છે ને બહુ જ મસ્ત છે ગિફ્ટ. અરે વાહ, મેચિંગ. અરે હા આ તો એકદમ મેચિંગ છે. થેન્ક યુ. ભૂરી, આ ભૂરાભાઈએ તને શું બર્થડે ની ગિફ્ટ આપી? એમણે ને હા, એમણે મને બહુ સરસ અને મને યાદ રહી જાય ને એવી ગિફ્ટ આપી. હે શું આપ્યું? શું આપ્યું કહું તને? હા, એમણે મને આપ્યું ધતુરો. ધતુરો? હા, અને આ વિધવા લોકો પહેરે ને એવી હાડી. હાય હાય, વિધવા લોકો પહેરે એવી સાડી આપી? અરે ભાઈ એવું નતું, હવે ભૂલ થઈ ગઈ, એટલે ભૂલ થઈ ગઈ, એવું નતું. મારા હસબન્ડ તો છે ને મને એટલી બધી ગિફ્ટ આપે ને, અને 1 મહિના પહેલાથી જ તૈયારી કરે. બોલ. અરે શું આની ઘર છોડવાની? ના, હા. મારી બર્થડે ની. બધા તમારા જેવા ના હોય, બધા હસબન્ડોને છે ને યાદ જ હોય. આને ગિફ્ટ કહેવાય, ગિફ્ટ. હાય હાય, ભૂરાભાઈએ તને ગિફ્ટ જ ના આપી? એ જ તો. ના ના, હું હાલે, હવે હાલે. હું શું કહું છું, ભૂરી તું ટેન્શન ના લે, હું થોડુંક હું આવું, હું આયોજન કરીને આવું. ગિફ્ટ તો દૂર, એમને તો યાદ પણ નથી કે મારી બર્થડે છે આજે. બાપરે, એવું હતું? તો ભૂરાભાઈએ ગિફ્ટ જ ના આપી એટલે એવું ને? હા, હવે ના આપી એમાં આ ઘડીએ ઘડીએ કહેવાની જરૂર નથી કે ના આપી. આ એમને મારી બર્થડે યાદ નથી ને એટલે. બાકી તો એ દર વર્ષે કંઈક ને કંઈક મારી માટે સરપ્રાઈઝ કરતા જ હોય છે. સારું, ચાલ, મારે બહાર જવાનું છે, મારા હસબન્ડ જોડે બધું લેવા જવાનું છે, ખરીદી કરવા જવાની છે, નવી સાડીઓ. તો હું જાઉં છું. હા હા. ચાલ. મને એક વાતનું બહુ દુઃખ થયું ભૂરી, આ ભૂરાભાઈએ તને ગિફ્ટ જ ના આપી? હારું, હું જાઉં છું. ચાલ, મને મોડું થાય છે. ચંપા, ગિફ્ટ જ ના આપી. ના આપી તો ના આપી, એમાં આવું ઘડીએ ઘડીએ કહેવાની શું જરૂર છે? અને મેં ક્યાં આને કહી દીધું કે આ ભૂરાને મારી બર્થડે યાદ નથી? હવે આ છે ને ફઈબા આખા ગામમાં ઢંઢેરો પીટશે કે ધતુરો આપ્યો તો ને આવી હાડી આપી હતી અને બર્થડે યાદ ના રહી. મેં ખોટું કીધું આને, પણ આ છે જેવા. ક્યાં નાહી ગયા પાછા? ભૂરા, ભલા તને ખબર હતી ભાભીની બર્થડે છે એમ? ઓવે ભાઈ, ભૂરાએ કીધું તું ફોનમાં કે ભૂરી ભાભીનો બર્થડે છે. તો મને ના કહેવાય? તું મળ્યો મને તે તાણે કહું તને. એમાં લોચો પડી ગયો. તો શાંતાની હાડી લઈને જતો રહ્યો હું. ભૂરાએ તારે હાડી મંગાવીએ છીએ, હા, અને દિયો તું નવી લાવવાની જગ્યાએ શાંતાની લટકતી હાડી લઈને હેડ્યો. તે નો કીધું કે ભૂરાએ ના કીધું, એમાં દહુરા થયા. આ ધતુરો લઈને આવ્યો, ધતુરે શોર્ટકટ હાડી લઈને આવ્યો, આ બધા દહુરામાં પાછી પેલી બીજી તમે બે બાકી હતા ને તે પેલી પરસી આવી એમ જેમ પડી, અને આની પછી પૂરી એટલી બધી ચડવી કે જેનો કોઈ હદ નહીં કે મારે તો 1 મહિનાથી મારા ઘરવાળા છે ને મારી આ લાવીને ગીતો લાવે સારા. મારી તો ખબર નહીં, આ તમારા છૂટાછેડા કરારા તમારે. હા, હવે મોબાઈલ હા, હવે છે ને મેં પાછું એક પ્લાન વિચાર્યો છે. કારણ કે 1 કલાક આગળ પૂરી લઈ અને બહાર જઉં છું, કારણ સુધી તમે ક્યાં પાર્ટીનું આયોજન થઈ જાઓ, એટલે હું છે ને તો ત્યાં બધું જે કંઈ થયું છે ને પૂરી મનાઈને ફરી પાછું જઉં છું પાછું. હા, ફાઇનલ? હા, final. ના થવું જોઈએ. હા, સુના રે. પાર્ટી પાકી ને? બાકી પાર્ટી છે બરોબર બોલે. મારી વાત ખબર, હવે તું ગુસ્સો ના કરે. અને આ તારી બર્થડે હતી ને, ખરેખર મને યાદ જ હતી, બધું હતું, જે કંઈ ભગા થાય. પણ હું તો શું કહું છું, હવે મેં એક સરપ્રાઈઝ પાર્ટી રાખી છે તારી માટે.
સરપ્રાઈઝ પાર્ટી મારી માટે? હા તારી બર્થડે છે ને એટલે હવે તું ગુસ્સો ના કરતી બરોબર. એવું તો શું રાખ્યું છે તમે? એમ તારે હેડ જો બતાવું તને અને હું તને શું કહું છું આ જો હા સરપ્રાઈઝ પાર્ટી છે એટલે તારે આંખો બંધ રાખવાની. હા ઊભી રહે હવે જો હેડમાં જો હા ભૂરી વાંખો ના ખોલતી સરપ્રાઈઝ વાંખો ના ખોલતી. તું ભાભી લઈ જવા આવો બધા તો એની બર્થડે છે તે મારે તો એને લઈને જવું પડે પણ આ શું છે બધું પાર્ટી તું આંખો ના ખોલતી. હા ખોલો ખોલો ભાભી સરપ્રાઈઝ છે cheers. હમણાં ઊભી મોઢામાં આપો મારી સારા દોતમાં બોલছি તો અને આ શું બધું પ્રતિક સરબ મેં બર્થડે ની પાર્ટી કર્યું તું એ બર્થડે ની પાર્ટી તને ખબર તો છે આવી જોઈએ આપણે બર્થડે ની પાર્ટી. તું આંખો ના ખોલતી. ખોલો ખોલો બંધ કરી સરબ બર્થડે મેં તને એવું કીધું બર્થડે છે કેક લાવવાની હોય એને કીધું ને તો ચોખવટ કરવી જોઈએ તાર ચોખવટ કરવી જોઈએ ને તો કેક લાવવાની છે. આ તો પોતે ચોખવટ કરતો નહીં ધારો કે અમે ભરી જઈએ છીએ. હા. બધા હું ભરી જઉં તમારી લીધે એ ભાભી happy birthday ભાભી cheers. શું છે આ બધું? પાર્ટી આ સરપ્રાઈઝ આપવાના હતા તમે મને? નિકાલ કે હોતી પેલા નિકાલ બધું ઉઠાવો તું સવાર બધા જવાબ એવું નિકાલ ઉઠાલ મારી ખબર આ બધું ખોટું છે આ નતું મેં પાર્ટી કર્યું તું સારી તમે પાર્ટી કરી હતી મને એમ કહો તો તમે મને એમ કહો છો કે હું તને સરપ્રાઈઝ આપવાનો છું. આ હું દારૂ પીઉં છું દારૂ પીઉં છું ના, ના, તો તમે આવી સરપ્રાઈઝ આપવાની? ના સરપ્રાઈઝ આ નથી મેં એવું કહ્યું છું કે પાર્ટી લે હારા પણ એ બધા ખોટી રીતે પાર્ટી સમજ્યા મેં આ બધી વખત હું કઈ ખાવ કરવા જશું ખોટું થઈ જાય છે યાર પણ કરો જ નહીં ને શું કામ કરો છો? તમને આવડતું જ નથી ને તો રહેવા દો. મારો ચહેરો કોઈ બર્થડે નથી બનાવી. આખો દિવસ મારો બગાડ્યો તો બગાડ્યો. સાંજે મૂડ સારો કરીને લઈને આવ્યા અને પાછો મારો મૂડ બગાડી નાખ્યો. તમે છે ને મારા આંખોની સામેથી જતા રહો. હું તો- જતા રહો તમે. અરે પણ હું મારે કોઈ વાત નથી સાંભળવી. જતા રહો તમે અહીંયાથી. નહીં તો હું જતી રહીશ આ ઘર છોડીને. તું ના જઈ બાપા હું ઊભી રહે ચોથી રહે હારા ભાત બધો મૂડ બગાડી નાખ્યો મારો. સરપ્રાઈઝ છે કેટલી ખુશ થઈ ગઈ હતી. મને એમ હતું કે મસ્ત મારી માટે કેક લાયા હશે અને આ એમના ભાઈબંધો જ બેકાર છે. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ ભાભી હેપી બર્થડે ટુ યુ. આ તમારી બર્થડે ની વિશ. આ સરપ્રાઈઝ આ હતી ભાભી. પેલું તો ખોટું દારૂ હતું. અમે તો મસ્તી કરતા હતા. જો અને હું તારી ખાતર આ હાડી લાવ્યો છે ને તો જોઈ મસ્ત સાડી મારી માટે લાયા તમે? હા આ સરપ્રાઈઝ હતી હેપી બર્થડે ટુ ભાભી હેપી બર્થડે ટુ યુ. લે હાલા મારો ભાભી ફૂક મારો ભાભી. Happy birthday to you. Happy birthday to you. લઈ. Happy birthday to you. અરે વાહ હા. બર્થડે ભાભી તો બર્થડે ભાભી જ છે. અરે વાહ બુરા ભાઈ અહીંયાથી શું કટ કરો? વાહ, કેમ છે? ખાલી 1 મિનિટ અમને દરેક મળી ગયો હેપી બર્થડે ભૂરી. તમારા પેલો નાસો બધું નાખો ગંધાય છે હું લઈ ગયો ભાભી. બે તરફ ગયો ભાભી. ખરેખર વાહ ભાઈ એવો આનંદ આવી ગયો. બધે મજા આવી ગઈ. ભૂરી હું શું કહું છું આખો દાડો તો ટાઈમ મળ્યો નહીં કારણ કે હું કરતો તો શું અને થતું તું શું એટલે અત્યારે કહી દઉં છું હેપી બર્થડે હા, મને એમ કે I love you કહે છે. ભાભી ક્યાં ખાય છે? સાચું કહું તમે મને આ બધું ના આપ્યું હોત ને તો પણ મને ખોટું ના લાગત. તમે મને પ્રેમથી કહી દીધું હોત ને કે ભૂરી હું તારી બર્થડે આજે ભૂલી ગયો છું સોરી અને મને વિશ કરી દીધી હોત ને તો મને વધુ ગમત. પણ તમે તમારી આ વાત છુપાવવા માટે તમે
કેટલા બધા ધતિંગ કર્યા, મને એ વાતનું ખોટું લાગ્યું. સાચું કહું ને તો એક સ્ત્રીને છે ને પ્રેમ અને લાગણીની જરૂર હોય છે, અને તમે પ્રેમથી વિશ કરી દો ને એ જ બહુ છે. મેં કર્યું ને તરવીશ. થેન્ક યુ. જોયું મિત્રો, એક સ્ત્રી અને એક પુરુષ, એક પતિ અને એક પત્ની વચ્ચે જે નાના નાના સંબંધોની જે લાગણીઓથી જે દોર બંધાયેલી હોય છે એ સાચવવાની જરૂર છે. નહીં કે તમે કોઈ ગિફ્ટ આપો, પણ આ મારી જેમ બર્થડે ભૂલી ના જતા. કારણ કે જે સ્ત્રીઓ હોય ને એમની માટે જો બર્થડે ભૂલી જાવ ને તો ચકઈને પાપ જેટલું ફળ મળે એવું જ છે. પણ એવું રાખતા નહીં ભાઈ. બધાને મારા તરફથી થેન્ક યુ. થેન્ક યુ. તમને બી હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે થેન્ક યુ. હેપી બર્થડે ભાભી. વાહ બુડી વાહ, જોરદાર બર્થડે ઉજવાયો. ચલો.